टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચોરીને ડામવા ઝુંબેશ શરૂ કરી છે। મેઘાણીનગરમાં પોલીસે મનપાની મદદથી બુટલેગરે કરેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા છે। ગેરકાયદે ચાની કિટલી અને ગલ્લો બનાવીને દારૂનો ધંધો કરનાર બુટલેગરના ઘર અને ગલ્લા પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું। મેઘાણીનગર, સરદારનગર, નરોડા અને શાહીબાગ વિસ્તારમાં 145 ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું છે, જ્યારે અમદાવાદ શહેરમાં કુલ 1170 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું। આ તમામ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર તંત્ર હવે બુલડોઝરની કાર્યવાહી કરી રહ્યું છે। જેમ કે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનથી અમે આ ડિમોલેશનની કાર્યવાહી સ્ટાર્ટ કરી છે। જે બુટલેગરો અહીંયા અત્યારે જે કામ થઈ રહ્યું છે એ અરુણ સીતારામ જે બુટલેગર છે મેઘાણીનગરનો, એના ઉપર અમે જે એનું ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ નાનું જે એણે બાંધ્યું હતું અને પોતાની પ્રવૃત્તિ કરતો હતો એને અત્યારે તોડી પાડ્યું છે કોર્પોરેશનની મદદથી। જે લોકોની આ પ્રકારની માનસિકતા છે કે જેઓ સમાજમાં ભય ફેલાવે છે, જેણે પોતે દાદાગીરી કરવી છે સમાજમાં અને શહેરીમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે, એવા લોકો ઉપર અત્યારે અમદાવાદ પોલીસની કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે। તો બુટલેગરના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। અમદાવાદમાં જે લુખ્ખા તત્વો છે, જે બુટલેગરો છે કે જેઓ ગેરકાયદે દબાણો કરી રહ્યા હતા, એ તમામ દબાણો એક બાદ એક હવે હટાવવામાં આવી રહ્યા છે। ગુંડા તત્વોની હવે ખેર નથી, કેમ કે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે। ત્યારે આ દ્રશ્યો કે જ્યાં ચાની દુકાન અને ગલ્લો નાખીને તેઓ ગેરકાયદે રીતે દારૂની આપલે કરતા હતા, આવા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને જે પણ તેમની મિલકતો છે કે જે ગેરકાયદે રીતે તેઓએ ખડકી દીધી હતી, ત્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ન માત્ર અમદાવાદ પરંતુ તમામ શહેરોમાંથી આ જ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે, કેમ કે રાજ્યમાં હવે ગુનાખોરીને ડામવા માટે, અસામાજિક તત્વોના આતંકને ડામવા માટે સરકાર સજ્જ થઈ ગઈ છે।